નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ઉકાઈના સાગના જંગલમાંથી અજાણ્યા પુરુષનું માનવ હાડપિંજર મળ્યું. ઉકાઈ પોલીસ મથક વિસ્તારના ઘોડા અને ભૂરીવેલ ગામ વચ્ચે આવેલા સાગના જંગલમાંથી અજાણ્યા પુરુષનું માનવ હાડપિંજર મળી આવતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં ઉકાઈ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા મૃતક અંગે ગુનો નોંધી હાડપિંજરની ઓળખ અને મોતના કારણ અંગે વધુ તપાસ શરૂ કરી છે. સોંગઢ સર્કિટ હાઉસ ખાતે સંતો અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાનું સ્વાગત. સોંગઢ સર્કિટ હાઉસ ખાતે સત્તાધાર ધામના મહંત શ્રી પૂજ્ય વિજય બાપુ પ્રયોસા પ્રતિષ્ઠાના પૂજ્ય સ્વામીજી ડાંગના પરમ પૂજ્ય પીપી સ્વામીજી તેમજ રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના આગમન પ્રસંગે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજ સેવા, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રહિતના વિવિધ મુદ્દાઓ પર સૌહાર્દપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવા સહિત આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા. ઉકાઈના વાગદા ગામે નિઃશુલ્ક આંખ તપાસ અને સારવાર કેમ્પ યોજાયો. ઉકાઈ તાલુકાના વાગદા ગામે જેકે પેપર લિમિટેડના CSR અંતર્ગત સામાજિક સંસ્થા સહયોગથી નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ગ્રામજનોની આંખોની તપાસ કરી જરૂરી સારવાર, માર્ગદર્શન અને જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા. સોંગઢના કુઈલીવેલ ગામે નાકાબંધી જોઈ મોપેડ મૂકી 2 બુટલેગર ફરાર. પોલીસે 50,000થી વધુનો દારૂ ઝડપી લીધો. સોંગઢ તાલુકાના કુઈલીવેલ ગામની સીમમાં પોલીસે નાકાબંધી દરમિયાન મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસને જોઈ મોપેડ ચાલક અને પાછળ બેઠેલો ઈસમ વાહન મૂકી જંગલ તરફ ફરાર થઈ ગયા હતા. પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી મોપેડ સહિત ₹50,000થી વધુનો વિદેશી દારૂ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિઝર અને કુકરમુંડામાં નાંદોરા દેવ અને લાકડિયા દેવની પૂજા અર્ચના કરવામાં આવી. નિઝર અને કુકરમુંડા તાલુકાના આદિવાસી ગામોમાં પરંપરાગત રીતે નાંદોરા દેવ અને લાકડિયા દેવની પૂજા કરવામાં આવી હતી. પ્રથમ વરસાદ બાદ ઉગેલા ઘાસ, વનસ્પતિ અને પશુધનના રક્ષણ તથા સારી ખેતીની કામના સાથે ગ્રામજનોએ પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે ગામોમાં ખેતી કામ બંધ રાખી ગ્રામજનો એકત્ર થયા હતા અને નવી પેઢીના આદિવાસી સંસ્કૃતિ તથા પરંપરા જાળવી રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પ્રાકૃતિક ખેતીથી વ્યારાના ખેડૂતને મળી સફળતા. ધોધમાર વરસાદ છતાં પાણી નહીં ભરાયું, આપ્યું ઉદાહરણ. વ્યારા તાલુકાના બેડકુઆ દૂર ગામના ખેડૂત પ્રતિક ચૌધરીએ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ જમીનની ફળદ્રુપતા અને પાણી શોષવાની ક્ષમતામાં વધારો થયો હોવાનું જણાવ્યું છે. તાજેતરના ભારે વરસાદ છતાં તેમના ખેતરમાં પાણી ભરાયું ન હતું. તેઓ કેમિકલ મુક્ત સીડલેસ લીંબુની ખેતી કરી મુંબઈ, પુણેના બજારમાં વેચાણ કરીને 1 એકરમાં અંદાજે ₹8 લાખની આવક મેળવી રહ્યા છે. તાપી જિલ્લા કલેક્ટરે વાલોડની 2 આંગણવાડી કેન્દ્રોની કામગીરીનું નિરીક્ષણ કર્યું. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ વાલોડ ઘટકના ટોકરવા અને દેલવાડા 2 આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈને દૂધ સંજીવની અને પોષણ સુદ્ધા યોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન લાભાર્થીઓના રેકોર્ડ, બાળકોને આપવામાં આવતા પોષણયુક્ત નાસ્તાની ગુણવત્તા તેમજ કેન્દ્રની સુવિધાઓની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ અને આંગણવાડી કાર્યકરોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. સોંગઢની સખી મંડળ મહિલાઓ શ્રી અન્નને આપી રહી છે નવી ઓળખ. સોંગઢ તાલુકાના ટોકરવા ગામના નવજીવન સખી મંડળની મહિલાઓ રાગી, લાલ ચોખા, દેશી મગ સહિતના શ્રી અન્ન આધારિત પૌષ્ટિક ખાદ્ય પદાર્થો તૈયાર કરીને લોકો સુધી પહોંચાડી રહી છે. સરકારના પ્રોત્સાહનથી તેમના ઉત્પાદનોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ચોમાસામાં સ્વાસ્થ્યપ્રદ અને સંતુલિત આહાર તરીકે શ્રી અન્નના ઉપયોગને પ્રોત્સાહન મળતા મહિલાઓની આવકમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. મારું નામ મુસાબેન વેચિયાભાઈ છે. મારું ગામ ટોકરવા ને મારા જૂથનું નામ છે નવજીવન સખી મંડળ. અમે 2019થી આ પ્રોડક્ટનું વેચાણ
કરીએ છીએ. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.